જે મુન્દ્રા ભુજ વચ્ચે આવતી બસ ઉપર જે અકસ્માત થયું છે એમાં તાત્કાલિક બધાને સારવાર મળે અને કોઈ જગ્યા કોઈ ટ્રીટમેન્ટમાં કચાસ કે ડીલે ના થાય એના માટે બધા તંત્રને સૂચના, હોસ્પિટલને સૂચના આપવામાં આવેલી. કોઈ જગ્યા કોઈ રિસોર્સ સ્પેશિયલિસ્ટ કોઈની કમી ના થાય એ સૂચના આપવામાં આવેલી. સાથે જે પોલીસ તંત્ર ને પ્રશાસન તંત્ર છે એમાં જે દર્દીઓના સગાવાળા છે એ સ્વાભાવિક છે કે ચિંતિત હોય છે, તો એને પણ પૂરતી માહિતી આપવામાં આવે, એ બાબતની સૂચના, એનું પણ ધ્યાન રાખવામાં આવે, એ બાબતે સૂચના આપવામાં આવી. એટલે પ્રશાસન અને જે ઇવન લોકો છે એ ખડે પગે છે, જેથી આજે એક અકસ્માત બન્યું છે એમાં જે મદદ થાય એ કરવામાં જી અત્યારે 5 જેટલી કેઝ્યુઅલ્ટીઝ થઈ છે અને બીજા 3 લોકો જે છે એ ક્રિટિકલ છે, એટલે એ ક્રિટિકલ વોર્ડમાં છે. બીજામાં અત્યારે પ્રાઇમરી સ્ક્રીનિંગ થઈ ગયું છે, એ લોકોનો વાઇટલ્સ ચેક કરવામાં આવ્યા છે, સ્ટેબલ જણાય છે અત્યારે, પર કોઈ ઇન્ટરનલ ઇન્જરી ના હોય, કોઈ જગ્યા બીજું કોઈ ના હોય, એના માટે રેડિયોલોજી, સીટી સ્કેન વગેરે પણ બધા દર્દીઓના કરવામાં આવ્યા છે. અને જે ગમકવાર અકસ્માતમાં જે કેઝ્યુઅલ્ટી થઈ છે એની પણ આઈડેન્ટિફિકેશન, ઇનફેક્ટ બધા ઇન્જર્ડની આઈડેન્ટિફિકેશન ઝડપથી થાય, જે કોઈ લીગલ પ્રોસેસ મેડિકો લીગલ કરવાની છે એ તાત્કાલિક કરવામાં આવે, એના માટે સૂચના આપવામાં આવે. આજે જે કેરા રોડ ઉપર જે અકસ્માત થયો છે એ ખાનગી ટ્રાવેલ્સ અને એક ટ્રેલર વચ્ચે ખૂબ જ અત્યંત ગંભીર અને દુઃખદ બાબત કહેવાય. 5 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે, સાથે 25 થી 30 જેટલા લોકો અહીંયા એડમિટ છે. અને આ અકસ્માતને જોતા સ્પષ્ટપણે જણાઈ આવે કે આજે ફૂલ વેગેથી જે ચાલતા વાહનો છે જેમના ઉપર કોઈ પણ તંત્રની જાણે કોઈ ચોકસાઈ નથી, એના કારણે આ બનાવ બની રહ્યા છે. ખાનગી વાહનમાં ખૂબ મોટા પાયે લોકો ભરી અને ખાનગી વાહનો જે ટ્રાવેલ્સો ચલાવી રહ્યા છે એ પણ જવાબદાર છે. સાથે જે ટ્રેલરો છે જે ખૂબ જ ભૂલ ઝડપે અને ઓવરટેક કરવાનું કરી રહ્યા છે તે પણ ખૂબ ખોટું થઈ રહ્યું છે. અને આજે જોવા જઈએ તો આજે આ બનાવ કચ્છમાં તે ખૂબ અત્યંત ગંભીર છે. 5 જેટલા લોકો આજે જીવ ગુમાવી ચૂક્યા છે. આના માટે ચોક્કસ અમે તંત્રને વખોડીએ છીએ. આજે જીકે ખાતે દરેક લોકો એડમિટ છે અને આના માટે અમે ચોક્કસ કહીએ છીએ કે આ જે પણ જવાબદાર વ્યક્તિઓ છે એના વિરુદ્ધ કાર્યવાહી થાય. સાથે આ જે મરણ જનાર છે એમને પણ સરકાર દ્વારા એમને વળતર મળવું જોઈએ એવી અમારી. ભાઈ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા પણ ચેકિંગ કરવામાં નથી આવતી, આવી બસોને, ખાનગી બસોને, ટ્રેલરને ચેકિંગ કરવામાં નથી આવતી, બાબત શું કહેશો? ચોક્કસ આ બનાવો ઓવરટેકના પગલે થાય છે. ખાનગી વાહનોમાં ઘેટા બકરાની જેમ માણસોને ભરવામાં આવે છે, એના જ કારણે આ બનાવો થાય છે. આરટીઓને જે સઘન એની તપાસ કરવી જોઈએ, એને ચકાસવું જોઈએ, એ નથી થઈ રહ્યું ત્યારે આ બનાવો બની રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર આનામાં ચોક્કસપણે ગંભીર બાબતે દેખાઈ જ આવી રહ્યું છે કે આવો અકસ્માત થવો એ ચોક્કસ ટ્રાફિક પોલીસ અને આરટીઓ અને પોલીસની જવાબદારી ક્યાંક ને ક્યાંક આનામાં ચોક્કસપણે આવી રહી છે.